ખખો હલોનો મેળો. કેવો? ખખો હલોનો મેળો. સાહેબ, વાત કરીએ ખખો હલોના મેળાની, તો પંચમહાલ જિલ્લામાં દિવાળીના તહેવારની આસપાસ આ મેળાનું આયોજન થાય છે. માટીના કોડિયામાં અગ્નિ પ્રગટાવી તેમાં મરચું, મીઠું નાખી ધુમાડો કરવામાં આવે છે. ત્યારબાદ આખા ગામમાં આ ફેરવવામાં આવે છે. ત્યારબાદ આ કોડિયું ગામની બહાર ફેંકી દેવામાં આવે છે. આ એમની પ્રથા છે. કોડિયાને એવી માન્યતા છે કે આ પ્રકારની વિધિ કરવાથી સમગ્ર ગામની અંદર સુખ શાંતિ રહેશે. ઓકે, ભગવાનની કૃપા રહેશે, સુખ શાંતિ રહેશે. આ એમની માન્યતા છે. તો આ ખખો હલોનો મેળો નાનો એક મેળો છે, જેની અંદર એક નાની એવી પ્રથા છે. પ્રથા કંઈક એવી છે કે માટીનું કોડિયું લેવામાં આવશે, એની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવશે એટલે કે અંગારા, એના ઉપર મરચું, મીઠું અને મરચું મીઠાનો ધુમાડો કરવામાં આવશે. આખા ગામની અંદર એ ફેરવવામાં આવશે અને એના પછી એ કોડિયું છે એને ગામની બહાર ફેંકી દેવામાં આવશે. નજર ઉતારી આખા ગામની. ઓકે, અને આવું કરવાની એક પાછળ એમનું રીઝન એવું છે કે ભગવાન છે એ સુખ શાંતિ આપશે. ઓકે, તો આવો એક ખખો હલોનો મેળો છે જેનું આયોજન પંચમહાલ જિલ્લાની અંદર તમને જોવા મળશે. કોઈ એક્ઝેક્ટ ડેટ નથી, પરંતુ દિવાળીના તહેવારની આસપાસ આનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.